એ આવ્યા તહેવારના ટાણા કે તાવડી ડિસ્કો કરે, હવે ભર્યા છે વાનગીના ભાણા કે તાવડી ડિસ્કો કરે. તહેવાર આવ્યા એમાં તાવડી હું ડિસ્કો કરે? એટલે તાવડી ડિસ્કો કરે જ છે ને. હવે તાવડી ઉપર નવી વાનગી બનશે, રોટલા બનશે, ભાખરી બનશે, રોટલી બનશે, થેપલા બનશે, પરોઠા બનશે, તો તાવડી ડિસ્કો ન કરે? પણ તેમ તેલ કેટલું લાવ્યા? 250. તો 250 તેલમાં એટલી બધી વસ્તુ થોડી બને. પણ રોટલામાં તેલ નાખવાનું હોય નહીં તો રોટલી તો આપણે અઠવાડિયે બનાવી. તો હાલો માર બાન કરે તહેવાર કરવા વયા જાવી. અને ના રે ના, ગયા વર્ષે તો તાર બાન ઘરે તહેવાર કરવા ગયા તા. આ વર્ષે ત્યાં જાવું નથી અને કઈ મગાવવું નથી. ખાલી કિલો ઘી, કિલો રવો અને કિલો મોરસ એટલું તાર બાન કેજે મોકલી દે. આપણે અહીંયા શેરો બનાવીને ખાઈ લેવું. તો બધું ઈમેજ માં છું. આ તો અહીંયા તેલનો શેરો બનાવીને ખાઈ લેવું બસ. એ હારું. હવે વાતો નથી કરવી. હું તેલનો વાટકો ઘરમાં મૂકી આવું, નકર મીંદડો આવશે ને તો તેલ ઢોળી નાખશે. બકુલભાઈ મને ફુગો ફૂલવી દો ને. પણ તું ફેરવી નાખ ને. પણ મને ગાલ દુખવા મેણા ફુગો ફૂલવી. આ તો લાવ, હાલે તેલનો વાટકો પકાય. હે આમાં તો પંપોડું વાગે. હું પંપુડું છે ને. હે અંધારું કેમ થઈ ગયું? હે સૌ ક્યાં છું? ક્યાંય ઉડીને બીજે નથી પડ્યો ને? દેખાતું કેમ નથી મારી આંખે? હે રોટલો ઉડીને મારી આંખે ચોંટી ગયો. જો બોલો તેલે ઢોળાઈ ગયેલું છે. હા પતંગ કાકા છોકરાથી તેલ ઢોળાઈ ગયું ને એટલે ઈ ભાગી ગયો અને સૌથી રોટલો બગડ્યો એટલે કે ખંતાઈ ગઈ. પણ ભૂલ તો મારી જ છે ને. હાલો હું હવે મોઢું ધોઈને ભોળા દાદાની વાડીએ ભાગું. તમે જો આજ મેં લસણિયા બટાટા બનાવી સીવી કાલ્યા. પણ આજ બટાટા વેચવા નથી બનાવતા, અમારે ખાવા બનાવી. આજ ભૂંગળા બટાટા ખાવાના છે. ભૂંગળા બટાટા નથી ખાવાના, સાસના બટાટા ખાવાના છે. હવે સાસ ને બટાટા થોડા ખવાય, ભૂંગળા બટાટા ખવાય. અલ્યા ચોમાસામાં ભૂંગળા લબ્બર જેવા થઈ જાય ને એટલે હું તને ના પાડું. એ હારું તો સાસ ને બટાટા ખાવું. બટાટા તીખા લાગે ને એટલે સાસ પીવાની. તો પણ સાસ જ બટાટા નાખી દઉં, બે ભેગું કરી નાખું, ખોટા વાસણ બગાડવા નહીં. આયા તો હા બાપા તો અલ્યા બટાટાની કઢી ન થઈ જાય એવું ભેગું નથી કરવાનું. એક વાટકામાં સાસ લેવાની અને એક વાટકામાં લસણિયા બટાટા લેવાના. હે લસણિયા બટાટા બનાવે? લસણિયા બટાટા તો મને બહુ ભાવે. આજ લસણિયા બટાટા ખાવા જ છે. પણ એમ જાશ તો ભોળા દાદા ખાવા નહીં દે. એક કામ કરું, મમરાભાઈ ની વાટ જોઉં. મમરાભાઈ આવી જાય ને પછી કાંઈક પ્લાન બનાવીને જાવી. ભોળા દાદા થોડુંક મરચું નાખું, તીખા બટાટા થાય તો ખાવાની મજા આવશે. ના ના લ્યા મરસું વધારે નથી નાખવું, પછી ચોમાસાની દોડા દોડી વધી જાય. એ હારું તો હવે મરચું ના નાખવું. હું બટાટો સાખી તો જોઉં કેટલું તીખું છે. ના ના બટાટું ન અટતો, તું તાપમાં ધ્યાન દે, નકર ઓલા બે હમણાં આવી જાય ને તો ખાવાય નહીં દે. એમ થોડા નો ખાવા દે, આપણે બટાટા બનાવી છે, ઈ થોડા બટાટા બનાવે. પણ ગમે ત્યારે આપણે જ બધી વસ્તુ બનાવી તોય આપણને ખાવા દે. પણ આજ ઈ કદાચ આવી જાય ને તો આપણે બટાટા હંતાડી દેવાના, ના માગું બેહવા જવાનું. આ એમ થાય લે. મમરાભાઈ હબ આવતા ના ને ક્યાંક ભોળા દાદાની લસણિયા બટાટા બનાવીને ખાઈ ન જાય તો સારું. ઈ આવ્યા. હાલો ને હબ, હાલો ને. કેમ બકુલભાઈ અહીંયા ઉભા? એ તમને કેવા હું એ ભોળા દાદાની લસણિયા બટાટા બનાવે. લસણિયા બટાટા તો મને બહુ ભાવે. તો મને ભાવે, પણ એમ નામ જાવ થોડા ખાવા દે. હે કાક પ્લાન વિચારવો પડશે. હવે બટેટા ખાવામાં હું ખોટો પ્લાન બગાડવો? ઈ હાસુ. એક કામ કરવી તો હું તમે ઈવડાઈને હાટુ કાક નાસ્તો લઈ આવો ને. આપણે ઈવડાઈને નાસ્તો ખવડાવશું ને લસણિયા બટાટા આપણે ખાવું. હવે ઈવડાઈને હાટું નાસ્તો લાવો, એની કરતા આપણે બે નાસ્તો ખાઈ જાવી તો. પણ કાક સસ્તો નાસ્તો કહું. હવે સસ્તો નાસ્તો શું આવે? સેવ મમરા. આ એમ થાય કા? હાલો તો હું સેવ મમરા લેતા આવું. આવો હબ, હું અહીંયા વાટે ઉભો. તમે જવો ભોળા દાદા ને એને સેવ મમરા ખાઈ ખાઈ ધરવી દેવાના છે અને અમારે ખાવાના છે લસણિયા બટાટા. ભોળા દાદા બટાટા બની ગયા, કેમ સુગંધ આવે? લસણિયા બટાટા તો હારા જ બને ને. તો મેં બનાવ્યા એટલે હારા બન્યા. તમે કોઈ જે હારા બટાટા બનાવ્યા? એટલા બધા વખાણ કરીમાં ઈ તો બટાટા ખાવી ને પછી ખબર પડશે કે કેવા બટાટા બનાવ્યા ઈ. તો એક રોટલો બનાવી નાખો, રોટલો ને બટાટા ખાવી. પણ યાર રોટલો તો આપણે રોજ ખાવી. તે સાસે આપણે રોજ ના ખાતા. પણ યાર તું રોટલો બનાવવા રાખ ત્યાં ઓલા આવી જાય તો ઈ આમ આવ્યા. થાળી ઢાંકી દે, થાળી ઢાંકી દે, કાઈ બોલતો નહીં. હા બેઠા જ છે ને ભોળા દાદા. હા બેઠા. યો તમારી હાટુ નાસ્તો લાવ્યો. શું લાવ્યા? સેવ મમરા. હવે સેવ મમરા હું ખાવું? પણ ભોળા દાદા લસણિયા સેવ મમરા છે, ખાવ તો ખબર પડે ને. ના રે ના, અમારે લસણિયા સેવ મમરા નથી ખાવા. તો સેવ મમરા ન ખાવાય તો રહેવા જો. તમે કાક બનાવ્યું ઈ તો અમને ખવડાવો. અમે કઈ લસણિયા બટાટા ના બનાવ્યા, અમે તો પાણી ગરમ મૂક્યું. કા ભોળા દાદા? તો આજ મારે નાવાનો વારો છે એટલે. પણ ભોળા દાદા તપેલા તો મરસું સોંટ્યું હોય એવું લાગે. ઈ આણે શાક વાળા તપેલામાં પાણી
લાગશે. ઉભા રહ્યો તો જોવા જો તો પાણી ગરમ મૂક્યું કે નહીં? ના ના જોવું નથી, પાણી ગરમ જ મૂકેલું છે. ખોટું નથી બોલતા ને ભોળા દાદા. ના રે ના, એમાં હું ખોટું બોલું કા લ્યા? હા ભોળા દાદા તમે આમ તડકે બેહવા વયા જાવ નકર પછી ના હોય ને તો ટાઈટ વાહે હાલો. હાસું તારું. હાલો અહીંયા હાલો, આપણે આમ બેહવા વઈ જઈએ હાલો. તમે જાઓ ને મેં ચા